બાજુ આવી ગયા જો કે આપણે હે ને સનકાર એમને 60 કટા ભર નાખ્યા. તો જુઓ મિત્રો આરે આપણા કટા 60 જેવા ભર નાખ્યા અને સામે કંઈક 30 જેવા જ થયા હે. અને ચલો હવે આપણે સનકાર પૂછીએ એ કેટલા કટા કે આપણે 60 કરી એમ આયા. સનકાર કેટલા કટા થયા? 60 કટા થયા હે. અને ચલો હવે આપણે હે ને એક ચેલેન્જિંગ વિડીયો બનાવવાનો હતો. તો એ ચેલેન્જિંગ વિડીયો બનાવી નાખી. એ આવશે રાહુલભાઈની યુટ્યુબ ચેનલમાં. ગુજ્જુ રાહુલ સર્ચ કરશો એટલે પહેલા જ નંબરે આવી જાય. મિત્રો ગુડ મોર્નિંગ ને આજના બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે હે ને આપણે કોઈ પણ વાદળ છાયો નથી. આજે હે ને એકદમ ક્લિયર વાતાવરણ એટલે કે એકદમ ચોખ્ખું વાતાવરણ છે. અને આપણે ફાઇનલી સોલર ચાલુ કરી નાખ્યા. જુઓ કે સામે પાણી આવે. આપણે 6 મોટરો અત્યારે ચાલુ કરી નાખીએ. અને ચલો તમને આજના સુયા પણ બતાવી દઉં. કારણ કે હે ને આજ તો મોસમ એકદમ સારામાં સારું મોસમ હે. અને કાલ તો હે ને આપણે તો હે ને હિટાજી એટલે કે મીઠું ખીંચવા માટે હે ને ગાડીઓ ને એવું આવી ગયું હતું. જે કે આપણે હે ને ત્રીજી ગામડીનું મીઠું હે ને ફાઇનલી ખેંચાઈ ગયું. જો કે આપણે સામે હે ને ત્રીજી ગામડીનું ફાઇનલી મીઠું ખેંચાઈ ગયું. અને જો કે હજુ હે ને આપણે બધી કા દંતારો ખેંચે એ પણ તમને બતાવું કે દંતારો ખીંચે આપણે જે કે આપણે ગામડી છે ને પોલીસમાં બંધ હતી એમાં દંતારો ખીંચે છે. ને ચલો હવે તમને આજના સુયા પણ બતાવી દઉં. જો કે આપણે પપ્પા અને મમ્મી તો ખેંચે છે એટલે કે ચલો તમને આ સુયા પણ બતાવી દઉં કે અત્યારે આપણે સુયા કેવા છે. તો ચલો તમને સુયા પણ બતાવી દઉં. જો કે આપણે અહીં નજીક એક પારી છે જે કે આપણે રાહુલભાઈ ખેંચી છે. અને જો કે અત્યારમાં છે ને રાહુલભાઈ આપણે સામે મોટર ચાલુ કરવા ગયા હતા. જે કે આપણે છે ને સામે આવે રહ્યા જુઓ એ હવે મોટર ચાલુ કરીને આવે છે. ફાઇનલી મોટર પણ ચાલુ થઈ ગઈ ને આજ તો છે ને એકદમ ચોખ્ખું વાતાવરણ હે. અને ચલો તમને સુયા પણ બતાવી દઉં. ફાઇનલી છે ને આપણે ફરન બાજુ આવી ગયા ને જુઓ મિત્રો એ ફરને સુયા જેવા પડ્યા એ તમને બતાવું. તો જુઓ મિત્રો કંઈક અત્યારના આવા સુયા હે. આજ કાલ કરતાં થોડાક ઓછા સુયા હે. કાલ તો અહીં નહોતા વેણ્યા પણ સામે વેણ્યા હતા ને ત્યાં 100 કટા થયા હતા. અને આજ તો કંઈક ઓછા થાય એવા હે. અને આજ કંઈક પારી થોડીક વધારે 100 કટા તો લગભગ થઈ જ જશે. અને ચલો હવે તમને દંતારો ખીંચે એ પણ બતાવી દઉં ગામડીમાં. તો ચલો હવે જવા દઈએ આપણે ગામડી બાજુ. તમને સના કાકા પણ દંતારો ખીંચે છે જે કે આપણે પાટામાં ખીંચે સામે. અને આપણે તો હે ને સવારમાં દંતારો ખીંચીને આવતા રહ્યા. જે કે આપણે હે ને સામે ખીંચીને આવ્યા હે. અને જે કે સામે મશીન દેખાય કે નહીં એ ગામડીએ કાલ છે ને આપણે પારા એટલે કે મીઠું ભેગું કરવાનું હોય કાલ. અને જો કે આપણે આ પાટાની અંદર છે ને મીઠું ફાઇનલી ખીંચી ગયું ને સામે છે ને થોડું ઘણું આપણે છે ને ગાડી પૂરી કરવા માટે આવ્યા હતા. એટલે કે ગાડીમાં થોડું ઘણું છે ને મીઠું ઓછું હતું. તો આપણે છે ને આઈકન મીઠું નાખવા માટે એટલે કે મીઠું લેવા માટે આવ્યા હતા. સામે હિન જે કે આપણે ગામડી તો ક્લિયર એટલે કે એમાં હિન મીઠું સાવ ભરી લીધું. અને ચલો હવે તમને દંતારો બધી કા ખીંચે એ પણ દેખાડી દઉં. ફાઇનલી છે ને આપણે બધી કા જ્યાં દંતારો ખીંચે ને અહીંયા આવી ગયા. અને જો કે એ દંતારો ખીંચ્યા ફાઇનલી. અને આ ગામડીમાં છે ને મીઠું કારણ કે વધારે વધારે આ ગામડીમાં મીઠું હોય. અને ચલો તમને આ ગામડીનું મીઠું પણ બતાવી દઉં. અને આ ગામડીના છે ને આપણે મિની બ્લોગ પણ ઘણા બધા બનાવ્યા હતા. આ ગામડીનો જ આપણે વિડીયો હતો. સવારમાં ઉઠીને આપણે જવાનું હોય દંતારો ખીંચવા માટે એવા આપણે મિની બ્લોગ બનાવતા. અને હવે આપણે લોંગ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે. અને ચલો આ ગામડીનું તમને મીઠું પણ બતાવી દઉં. તો જુઓ કે આ ગામડીમાં છે ને મીઠું વધારે છે. પહેલાં આપણે દંતારો ખીંચતા ને જુઓ કે આપણે છે ને બધી કા દંતારો ખીંચે એ તમને દેખાતું જ હશે. અને ચલો આ ગામડીનું છે ને હવે તમને મીઠું પણ બતાવી દઉં. તો આ ગામડી છે ને આપણે 4 મહિના જેવું થવા આવ્યું. અને ચલો તમને મીઠું પણ બતાવી દઉં. તો જુઓ કે આવું છે આપણી ગામડીનું મીઠું જે કે તમે જોઈ શકો છો. અને ચલો હવે આપણે છે ને જવા દઈએ સાપરા બાજુ. કારણ કે આપણે છે ને હવે કંઈ કામ હતું નહીં. અને ચલો હવે જશું આપણે સાપરા બાજુ. અને ખબર નહીં વિડીયો કેમ બંધ થઈ જાય. તો ચલો જઈએ. અને સાપરું તો આપણે આંકાના છે. અને ચાલો જઈએ. અને જો કે આ ગામડીનું મીઠું ખીંચ્યું એ તમને બતાવતું જ હશે. એકદમ ક્લિયર ખીંચી લીધું હોય. અને ચલો હવે જવા દઈએ આપણે સાપરા બાજુ. જે કે આપણે સામે હે. આપણે સાપરે આવ્યા ને ત્યાંના જ આ મોટર પાણી પણ મૂકી દીધું. તો ચલો હવે એને ચાલુ પણ કરી નાખીએ. તો સામે છે એટલે બહુ આગે નહીં. તો ચલો હવે આપણે મોટર ચાલુ કરવા માટે જવા દઈએ. તો આરે મોટર ચાલુ કરવાની હતી. તો ચલો જઈએ. એ તમને મોટર ચાલુ કરવી એ તમને બતાવી દઉં. ફાઇનલી આને મોટર ચાલુ કરવા માટે આવી ગયા. ને ચલો કે આઈકન કોક છે જે કે પાણી દોડ થઈ ગયું એના હિસાબે દેખાતો નહીં. તો ફાઇનલી આપણે કોક ચાલુ કરી નાખ્યો ને હવે લાઈન પડી જાય ને એટલે ઓટોમેટિક પાણી આવી જાય. અને આઈકન હે ને આપણે 2 બોર છે
તો જો કે એક સામે બોર હે અને એક આઈકન હે. અને ચલો હવે આપણે મોટર ચાલુ થઈ જાય એટલે સાપરે જવા દઈએ અને થોડુંક ઘણું ખાઈ પણ લઈએ અને પાછા મળીએ સાંજે ડાયરેક્ટ. તો જો કે અરે આપણે મોટર ચાલુ કરવાની છે તો ચાલુ કરીને આપણે ડાયરેક્ટ સાપરે જવા દઈએ બરાબર. તો સાપરે જઈને થોડુંક ખાઈ બહીને પાછા મળીએ સાંજે આપણે. એટલે અત્યારે હે ને આપણે સાપરે આવી ગયા મોટર ચાલુ કરીને અને જુઓ કે આપણે હે ને અત્યારમાં નાસ્તો કરવા માટે એટલે કે હે ને આપણે જો રોટલી હે અને મરચા હે જે કે આરે આપણા મરચા અને જો કે આપણે અહીં કને ને કતીલું ઘરેક થઈને આવે છે એટલે એને થોડીક રોટલો નાખીએ જો કે એ ખાય તો ખાતો તા નહીં પણ આમ આપણે નાખીએ. આ કૂતરો આવ્યો ને એ બહુ ખાય આપણે જો આમ તો ખાતા નહીં પણ અત્યારે ખાઈએ કારણ કે ભૂખ લાગે તો જ આ ખાય છે જો કે. ચાલો હવે આપણે પણ ખાઈ લઈએ જો કે આપણે 5 કટોરા હે આવા. ચલો હવે આપણે પણ ખાઈ લઈએ. એ રોટલો ખાય છે. ચલો હવે આપણે પણ ખાવા માટે બેસી જઈએ. ફાઇનલી આપણે હે ને સાંજનો સમય થઈ ગયો અને અત્યારે હે ને પવન બહુ જ એટલે બહુ છે અને આજ તો હે ને વાદળા એવા હતા જે કે આપણે તમે અંકુર જોઈ શકો છો. અને અત્યારે હે ને પવન એટલો હે કે વાત જ જવા દો. અને જો કે આપણે હે ને સામે પાણી પણ કમ્પ્લીટ આવે અને રાહુલભાઈ મારા બાપા ને મારી બોન ને તો ચારને ફિયા ભરવા જતા રહ્યા. સના કાકા ને બધી કા પણ ગયા અને આજે હે ને બારની ગાડી આવવાની હતી તે કે આ કટા આપણે વહેલા હાર ભરવા પડશે ને. ચલો હવે આજે તમને એ પણ બતાવી દઉં કે કટા કેટલા થયા. તો ચલો હવે જાશું આપણે સુયા બાજુ અને જો કે એ તો ભરી રહેવા આવ્યા. અને આ છે ને આપણે એક વિડીયો હે ને ચેલેન્જિંગ વિડીયો બનાવવાનો વિચાર હે રાહુલભાઈ અને મારે. તો ચલો હવે આપણે જઈએ ફરન બાજુ અને પવન તો એટલો હે ને કે તમને અવાજ આવતો જ હશે આને મેં. તો ચલો હવે જવા દઈએ આપણે ફરન બાજુ. હે ને આપણે હે ને ફરન બાજુ આવી ગયા. જો કે આપણે હે ને સનકાર એમને 60 કટા ભર નાખ્યા. તો જુઓ મિત્રો આરે આપણે કટા 60 જેવા ભર નાખ્યા અને સામે કંઈક 30 જેવા જ થયા હે. અને ચલો હવે આપણે સનકાર પૂછીએ એ કેટલા કટા કે આપણે 60 કરી એમ આયા. સનકાર કેટલા કટા થયા? 60 કટા થયા હે. અને ચલો હવે આપણે હે ને એક ચેલેન્જિંગ વિડીયો બનાવવાનો હતો તો એ ચેલેન્જિંગ વિડીયો બનાવી નાખી. એ આવશે રાહુલભાઈની યુટ્યુબ ચેનલમાં. ગુજ્જુ રાહુલ સર્ચ કરશો એટલે પહેલા જ નંબરે આવી જાય યુટ્યુબ ચેનલ રાહુલની. તો ચલો એ આવે એટલે આપણે હે ને જો કે સામે આવે છે તો આપણે હે ને ચેલેન્જિંગ વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. તો ચેલેન્જિંગ વિડીયોમાં હે ને આપણે કટા હાંધવાના હે. આપણે તો હે ને કદી કટા હાંધ્યા નહીં પણ આજે હે ને પહેલી વખત કટા હાંધશું અને જોશું કે કોણ કેટલી મિનિટની અંદર પહેલા કટા હાંધી નાખે. એમાં આપણે ચેલેન્જિંગમાં હે શું ખબર હે જો કે આપણે હે ને આ કેરી અને મરચા હે જે કે પેલા હાંધી નાખે ને એ કેરી ખાહે અને જે વાહરી નાખે ને એ મરચા ખાહે. ચલો આપણે હે ને પેલા હે ને આપણે આ કટાનો ચેલેન્જિંગ વિડીયો બનાવી લઈએ અને ચલો મળીએ આપણે. શૂટિંગ કરવામાં હે ને 7 વાગી ગયા અને જો કે આપણે કટા હે ને કમ્પ્લીટ હાથી બાંધી નાખ્યા અને ચેલેન્જમાં આપણે કટા હાંધવાનો ચેલેન્જ હતો. અને હવે આપણે જવા દઈએ આપણે ને હવે મળીએ કાલ સવારે. તો જય માતાજી, જય દ્વારકાધીશ. લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જજો એક વિડીયો ગમ્યો હોય તો. બાય બાય.